ઇમોશન કંટ્રોલ જે છે ને એ પણ પાર્ટ ઓફ કોમ્યુનિકેશન જ છે. એટલે કે આપણા સંવાદનો એક ભાગ છે. ઘણી બધી વખત આપણે એમાં ચૂકી જતા હોઈએ છીએ. આપણે કેટલીક વખત એવા તુચ્છ અથવા હલકટ લોકોની સામે ઇમોશનલ થતા હોઈએ છીએ જે લોકો આપણા ઇમોશન્સની વેલ્યુ નથી કરતા હોતા. કેટલી વખત એવું બનતું હોય છે કે આપણે કોઈક લોકોની સામે રડી પડતા હોઈએ છીએ, આપણી આંખો ભીની થતી હોય છે, આપણે કોઈક નાના મોટા પ્રસંગોમાં આપણે આપણા ઇમોશન્સ શેર કરતા હોઈએ છીએ. ત્યારે આ જ લોકો જ્યારે આપણી ગેરહાજરી હોય ત્યારે અથવા આપણે જેમની સાથે બેઠા હોઈએ અને કોઈ થર્ડ પાર્ટી આપણી સાથે બેઠી હોય ત્યારે આ લોકો એ ઇમોશનલ થવાની વાતને હસવાનો કે મજાક થવાનો વિષય બનાવતી હોય છે. મને એમ થાય કે આપણું ઇમોશન જે છે અને આપણું એકમાત્ર ઇમોશન નહીં, આપણા ઘણા બધા જે ઇમોશન્સ છે એ ઇમોશન રેર અર્થ કરતાં પણ મોંઘા છે. એટલે આપણે ધ્યાન રાખવું પડશે કે આપણે જેવા તેવા લોકોની સામે આપણા અત્યંત એક્સપેન્સિવ કહી શકાય એવા ઇમોશન વ્યક્ત ના કરીએ. કારણ કે કેટલાક લોકોને આપણા ઇમોશનની કદર હોતી નથી.